થરા માર્કેટ યાર્ડમાંથી રેશનિંગનો જથ્થો પકડવાનો મામલો. થરા માર્કેટ યાર્ડનો ક્લાર્ક જ રેશનિંગની અનાજની હેરાફેરી કરતો હતો. થરા માર્કેટ યાર્ડનો ક્લાર્ક શક્તિસિંહ ઝાલા અને તેમના સાળા મોન્ટુભા બંને હેરાફેરી કરતા હતા. પુરવઠાનું રેશનિંગનું અનાજ લઈને કાળા બજાર કરવાનું કામ થતું હતું. પુરવઠા વિભાગની તપાસમાં 15 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત થયો. સારું છે. થરા માર્કેટ યાર્ડ ખાતે આવેલ હોટલ પેલેસ દુકાન નંબર A23 આગળ સસ્તા અનાજની દુકાનનો જથ્થો ટાટા આઈસરમાં ભરાવા બાબતે અમને બાતમી મળતા માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અમોએ થરા એપીએમસી ખાતે સર્ચ કરતો અમોને ત્યાંથી મહિન્દ્રા ડાલુમાંથી માલ ખાલી થતો અને ટાટા આઈસરમાં ગોડાઉનમાંથી માલ ભરતા બંને વાહનો મળેલા. એ બંને વાહનોમાંથી ચોખા 190 કટ્ટા, ઘઉં 21 કટ્ટા, બાજરી 2 કટ્ટા, તુવેર દાળ 2 કટ્ટા, આમ 215 કટ્ટા અમોએ કબજે કરેલા. સાથે સાથે મહિન્દ્રા ડાલુ અને ટાટા આઈસર પણ અમે કબજે કરીને સદરો ઈસમ થરા માર્કેટ યાર્ડ ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હોય તેવી પણ અમને બાતમી મળેલી છે, જેમનું નામ છે શક્તિસિંહ હિંમતસિંહ ઝાલા તેમજ તેમના સાળા. તેઓએ જે જણાવેલ તે મુજબ તેમના સાળા મોન્ટુભા પણ આમાં સામેલ છે. આ બાબતે અમે માન્ય મામલતદાર શ્રી દ્વારા સીઝર કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.